હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. સૌથી પહેલાં વાત કરવાની હતી કે હમણાં ઘણી કોમેન્ટો આવે છે કે આશીષભાઈ વ્લોગ થોડોક લેટ આવે છે. તો હા, વ્લોગ થોડોક લેટ આવે છે, પણ હવે કાલથી એને થોડોક ટાઈમ ચેન્જ કરશું. એટલે આ વ્લોગ છે ને હવે 1 વાગે આવી જશે. દરરોજ બપોરે વ્લોગ 1 વાગે રાઈટ ટાઈમે આવી જ જશે, દરરોજની જેમ. પહેલાં કેમ 1:30 વાગે આવી જતો, પણ હવે હે ને બપોરે 1 વાગે આવી જાય, કેમ કે 1:30 વાગે હે ને બધાને થોડુંક લેટ થઈ જાય છે. તો હવે હે ને 1 વાગે આવી જ જશે પરફેક્ટ ટાઈમે. 1 વાગ્યાથી જરાય આમ તેમ નહીં થાય, કન્ફર્મ. કેમ કે હું થોડોક બિઝી હોઉં કે 1:30 વાગે જે બપોરનો ટાઈમ થઈ જાય ને, તો મારે થોડું ઘણું કામ વધારે આવે ને, તો એમાં ને એમાં બ્લોગ અપલોડિંગમાં ને એમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે. પણ જમવાનો ટાઈમ ભેગો થાય, રસોઈનો ટાઈમ ભેગો થાય ને બધો ટાઈમ ભેગો થાય ને, એના લીધે તો નો પ્રોબ્લેમ. હવેથી આ બ્લોગ 1 વાગે આવ્યો હોય છે, તમે બધા રાહ જોઈએ છે, પણ અને હવેથી નેક્સ્ટ બ્લોગ બધા એને 1 વાગે જ આવી જશે. પછી આપણે કંઈક આમ તેમ હશે ને, તો બ્લોગનો ટાઈમિંગનું એડજસ્ટ હું તમને કહી દઈશ કે આ ટાઈમે બ્લોગ આપણા આવશે પરફેક્ટ ટાઈમે. પણ અત્યારે 1 વાગ્યાનો ટાઈમ આપણે રાખી કન્ફર્મ. 1 વાગે એટલે શાર્પ બ્લોગ આવી જ જશે. ને ગઈકાલના વ્લોગમાં ઘણા બધાએ બધી કોમેન્ટો કરી છે, બધાના સજેશન આવ્યા છે કે આશીષભાઈ તમે આ જગ્યાએ જઈજો, તમે આ જગ્યાએ ફરવા જઈજો. તો શ્યોરલી હું બધાએ હજી થોડી ઘણી કોમેન્ટો વાંચી છે, હજી બધાના સજેશન બીજા ઘણા બધા અલગ અલગ સ્થળના છે, તો બધાએ વાંચું હું. બધી કોમેન્ટો વાંચી લઈને એટલે આ બ્લોગના એન્ડ સુધીમાં હું તમને બધી કયા કયા પ્લેસના સજેશન આવ્યા ને એ બધા તમને જણાવીશ. ને પછી આગળ તમને બધાને કહીશ કે આ જગ્યા અમને ઈચ્છા છે ને સારા તમે બધાએ સજેસ્ટ કર્યા એ બધું. ઘણી વખત છે ને આપણે ઘર સાફ કરવાનું હોય ને, ત્યારે જે હાઈટ વાળી બધી જગ્યા રહી ને, છત ની બધી, એમાં હે ને સાફ કરવામાં બહુ મુસીબત થાય. જો ઘરે જેન્ટ્સ હોય ને તો એમને કેવું પડે, જો ઘરે જેન્ટ્સ ન હોય ને તો એ વસ્તુ રહી જાય. પણ હવે એ મુસીબત નહીં થાય, કારણ કે હું લઈને આવી છું અગારોનું વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર. આ છે અગારોનું 1600 વોટ વાળું વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર. આની બોડી સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે. આની સાથે તમને મળશે એલ્યુમિનિયમ મેટલ ટ્યુબ, જેની હાઈટ પણ તમે વધારી ઘટાડી શકો છો. આની એક સાઈડ પર તમે તમારા બ્રશેસ અટેચ કરી શકો છો. આ ડ્રાય ફ્લોર બ્રશ, વેટ એબ્ઝોર્બિંગ બ્રશ, ક્રેવિસ નોઝલ અને આ મલ્ટીપર્પઝ ક્લીનિંગ બ્રશ. આનો યુઝ કઈ રીતે કરવો ને એ હું તમને બતાવું. આની મેઇન બોડીમાં અહીંયા ક્લિપ આપેલી છે, તેને ઓપન કરશો ને એટલે આ ટોપ ખુલી જશે. અહીંયા એક ક્લોથ ફિલ્ટર આપેલું છે, જેને તમે આફ્ટર યુઝ વોશ એન્ડ ક્લીન પણ કરી શકો છો. અહીંયા તમારો કચરો આ કન્ટેનરમાં ભેગો થશે. આ સ્ટીલનો બનેલો છે, એટલે આમાં રસ્ટ પણ નહીં લાગે. અને આની કેપેસિટી 21 લીટરની છે. અહીંયા તમને ઓન ઓફ બટન આપેલું છે વિથ રબર પ્રોટેક્શન, એટલે વેટ ક્લીન વખતે કાંઈ પ્રોબ્લેમ ના આવે. અહીંયા નીચે 360 ડિગ્રી ફ્યુએલ વ્હીલ આપેલ છે, એટલે તમારા યુઝ ટાઈમ પર આને ઇઝીલી ગમે ત્યાં લઈ જઈ શકો છો. અહીંયા હેન્ડલ પણ આપેલું છે. આ એકદમ લાઇટ વેટ છે, એટલે આને ઇઝીલી તમે ઉપાડી શકો છો. આનો કેબલ પણ 5 મીટર લાંબો આપેલો છે, એટલે તમારે ક્લિનિંગ ટાઈમ પર સોકેટ નજીક ના હોય ને તો પણ ચિંતા કરવાની જરૂર નથી. આની મોટર પણ એકદમ લો નોઇઝ છે. ફ્લેક્સિબલ હોસ પાઇપને જો વેક્યુમ માટે યુઝ કરવું હોય તો અહીંયા નીચે કનેક્ટ કરવું, અને બ્લોઅર માટે યુઝ કરવું હોય તો અહીંયા ટોપમાં કનેક્ટ કરવું. આમાં જો એક આ ફિલ્ટર આપેલું છે. તમારે એઝ અ બ્લોઅર તરીકે આ વેક્યુમ ક્લીનરનો યુઝ કરવો હોય ને તો આ ફિલ્ટરને છે ને તમારે નીચે લગાવવાનું રહેશે. અને એઝ અ વેક્યુમ ક્લીનર યુઝ કરવાનું હોય ને તો આ હોસ પાઇપ રહ્યો ને અહીંયા નીચે લાગશે, અને આ ફિલ્ટર રહ્યું ને અહીંયા ઉપર લાગશે. આનો યુઝ તમે ઘરના દરેક ખૂણામાં ઇઝીલી કરી શકો છો, લાઇક વેટ ક્લિનિંગ માટે, ડ્રાય કચરા માટે. આને એઝ અ બ્લોઅર પણ યુઝ કરી શકો છો. આફ્ટર યુઝ તમે આ વાયરને અહીંયા લટકાવી શકો છો, અને આ હોસ પાઇપને પણ રાખી શકો છો.
ઘરમાં વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર ઇઝી કરી દીધું છે. જો તમારે પણ આ અગારોનું વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લીનર લેવું હોય તો એની લિંક મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. જો અત્યારે બધાય રૂમના દરવાજા એકો એક બંધ છે. જો ઓલો દરવાજો બંધ, આ દરવાજો બંધ. જય શ્રી કૃષ્ણ ખુશી. ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે ખુશી. વધ્યા કરે. ના એટલે આ તો જસ્ટ હમણાં પાછો આજ ન્યૂઝમાં હું જોતો હતો ને તો 2-3 દી ગરમી રહી છે ને 2-3 દી પછી પાછો થોડીક રાહત થઈ જશે એમ 35 સુધી તાપમાન વહી જશે, 6-8 ડિગ્રીનો ઘટાડો થઈ છે, પણ આ 2-3 દી વધારે રહી છે. મારે રાહત તો અત્યારે ઈ કરવી છે હા કે તમે તમારું આ કોમ્પ્યુટર અત્યારે નથી યુઝ કરતા ને તો એને પેક કરીને ઉપર મૂકી દો ને ટેબલ ને કાઢ નાખી તો જગ્યા વધે ને તો બીજી વસ્તુ મૂકવા થાય. ઓકે, હું રાહત કરી દઈશ. થોડોક હવે કરી નાખો. આપણે હવે થોડા ઘણા એવા બાકી છે, મોસ્ટ ઓફ બધું શૂટ થઈ ગયું છે તો પછી વાંધો નહીં આવે. કાંઈ વાંધો નહીં. તો અમારો અત્યારે વિચાર એવો છે કે બેઝિકલી એક કોમ્પ્યુટર જે મારું છે ને એ કોમ્પ્યુટરને હવે અલવિદા કહી દઈ, વિદાય આપી દઈ કોમ્પ્યુટરને પરમેનન્ટ. એમાંથી જેટલા ડેટા છે એ બધા હું શિફ્ટ કરીને મારી હાર્ડ ડ્રાઈવમાં લઈ લઉં, એક બીજી હાર્ડ ડ્રાઈવ લઈ આવ્યો એમાં લઈ લઉં ને પછી આ કોમ્પ્યુટરને અલવિદા દે. જરાક ભીની આખું થઈ ગઈ મારી. તમે રાખીને પછી તમે રાખો બરોબર, રાખો ક્યાં અત્યારે? એ જ વાંધો છે ને, એટલે જ કહું અલવિદા કહી દઉં હવે, કાંઈ વાંધો નહીં. એ કોમ્પ્યુટરને હે ને ખાલી એની યાદો રાખી લ્યો. વાંચી હાલે નહીં એટલે તો પછી એવું જ થાય ને. ના ઘણા વર્ષ થઈ ગયા ને, એને કેટલા વર્ષ થઈ ગયા. હું જોબ કરતો, સ્ટાર્ટિંગમાં મેં જોબ ચાલુ કરી ને ત્યારનું છે, એટલે તો ઘણા. બિચારા એનાય વાયર આ તે બધાય નબળા તો થાય જ. હા, એટલા વર્ષ જૂની સિસ્ટમ થઈ જાય, પણ અત્યારે નવી સિસ્ટમ આવતા રહીએ, નવા સોફ્ટવેર આવે તો બિચારા એને લોડ પડે ને. લોડ પડે. હા, એના લીધે પછી હે શું થયું? કોમ્પ્યુટર જાય ને હા તો મારે થોડું ઘણું હલકું કરવું અંદર કબાટમાં. હા મારી બધી જે જ્વેલરી આમથી આમ થઈ ગઈ છે જો. તો કાંઈ વાંધો. બધું આમ દુખાઈ ગયું છે આમને. અડધી આમાં એક આમાં ને એક આમાં ને અને બોક્સમાં રાખી બધી આમ તેમ થઈ ગઈ. નીકળી જવા માંડ્યા છે. ખબર છે બધું હલકું કરવું છે તો થોડુંક આ રૂમ હલકો થઈ જાય ને તો પછી કરવાય થાય કઈ. થોડુંક આમ જગ્યા સ્પેસ લાગે કે આ રૂમમાં જગ્યા, નકર અત્યારે તો જગ્યા નથી ને હાવ એવું થઈ ગયું છે. અત્યારે એમ થાય પોતું કરવા નથી જાવ અંદર. થાય કરવું અંદર. ના થાય એવું, કેમ કે કન્જક્શન થઈ જાય ને બધી વસ્તુ પડી. હમણાં કેટલા ખબર હવે આ અઠવાડિયામાં બધું હરવું થઈ જશે. કા મમ્મી? આજે એમનામ રહ્યું જોજો મારે ઉખડી જાહે. વધારે ઓલું કરીશ ને તો જોઈ હા અરે વાહ સરસ. હાલો તો નો નહીં એમાં હું રહી જાય ને તો એ રહી જાય. જોજો. અરે વાહ મમ્મી, કેટલા ટાઈમે થાય ઈ ખબર હે? વાત તો પણ ફુગા રીએ નહીં ને. ન રીએ હવે વાત. એટલા ટાઈમ રહેતા છે એ ક્યારે થાય કોને ખબર. અત્યારે તો તાપ પડે એટલે તાવે નો રહે. એકદમ આમ થઈ બેસી જાય. ઓલા સવારે ફૂલાવ્યા હતા ને ફુગા લાલ, ત્યાં બપોરે 12 વાગ્યા ને ત્યાં તો એ કેવા આછા થઈ ગયા જોયા. થઈ ગયા. હા, શું કહેશ તું? તરબૂચ તરબૂચ ખાવા. ખુશીએ ફ્રૂટ ખાવાનું ચાલુ કરી દીધું, બેહી ગયા એનો ટાઈમ થાય એટલે. એક દી ટેટી એક દી તરબૂચ. અરે વાહ સરસ. આજે તરબૂચનો વારો છે આપણો. ખાઈ લે. સૂટ બૂટ પહેરીને એકદમ કનૈયો રેડી થઈ ગયો. એ આરસીવ રેડી? અમે અત્યારે જાય છીએ હોસ્પિટલ આરસીયુને લઈને. થોડુંક કન્સલ્ટ કરવું છે, અમે એના માટે જાય છીએ. હવે કેના કન્સલ્ટ માટે ગયા નહીં, અમે પહેલાં બતાવી આવી, કેમ કે હમણાં થોડોક ટાઈમ થઈ જશે પછી હોસ્પિટલે બંધ થઈ જશે એના, એટલે ફટાફટ પહોંચી જાય ને પછી આવીને બધી ડિસ્કસ કરી વાતો કરી તમારી યારે. બરાબર ને ખુશી? હા, અમુક દવાઈઓ નાતે બધું પૂછવાનું છે એ બધું. ગેસ બેસ આ તે બધી જે હોય બધી અમુક છોકરા હોય તો બધી દવાઈઓ જરૂર પડે આપણે. પડે. હવે પાછી તમને નિરાતે કહીશું, જો કે તમને બધાને અડધી ખબર હશે. હા. હાલો રેડી થઈ ગઈ. નવા બૂટ પહેર્યા
જા એને બૂટ પહેર્યા પહેલી વાર બૂટ પહેર્યા કે મેં બૂટ પહેર્યા હા કાનો આ ફોર્મમાં અત્યારે ઉઠીને હજી હા. હાલો નીકળી જો ફરવાનો રસિયો કેવો બેહી ગયો ખોળામાં એ ટુકુર બધી જોવા જો હવે તો બધી દેખાય ને ખુશી જ્યારથી આમ હરખું દેખાવાનું ચાલુ થયું ને ત્યારનો આજ પહેલી વાર નીકળો બહાર એટલે હા એટલે જો બધું જો ઈ સ્ક્રીન જોવે આમ આ રસિયો જો આ મોબાઈલ જેવું દેખાય ને એટલે અહીંયા જોવે એ મોબાઈલ ના રસિયા મારે મોબાઈલ બતાવેલ હતી ને એને મોબાઈલ નો રસિયો થયો બધું જોઈ જો હર્ષિવ એના માટે હું લેવું ખબર આશીષ ઓલા જે ગાડીમાં આવે ખબર ગોળ ગોળ ફરે હા ફિટજીટ ઓલા સ્પિનર આહી લેવાય હા એ લઈ લઈશું હા આપણે હમણાં બહાર જઈએ ને એટલે બધું લેતા જ આવી આપણે મારે ઓલા ફ્લેશ કાર્ડ લેવા છે કેદુના ભૂલાઈ જાય તો આપણે જાય હોસ્પિટલ જઈને અહીંયા જ બાજુમાં મળશે હા તો લઈ બધું આમ શું હોય આમ જોવે ને તેને હા. મજા આવે ફ્લેશ કાર્ડ લઈ લે એટલે એને મજા આવે હવે થોડું હા, થોડું એ. કરેલા રહીને એટલે એની માઇન્ડ એક્ટિવિટી થવા માંડે શું દીકા એને જોવું હે મોબાઈલ સ્ક્રીન આ જોઈ લે હાલો નીકળી હાલો બંધ થઈ જાય आज गाड़ी आरसीव चलाएगा લાવો સારા બોલો देखो टी 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 હમણાં મોટો થાય એટલે હકાવશે કા આરસીવ હકાવીશ ને ગાડી ના સાઈડ ઉપર જાવ આમ તમે બેહો સાઈડ ઉપર હવે આવી ગયા પપ્પાના ખોડામાં હે હજી જો દવા બધી લીધી અને નીકળ્યા આરસીવ ને બતાવીને અત્યારે હજી ઘરે પહોંચ્યા અને આરસીવ જેવા હજી ઘરમાં એન્ટર થયા ને ત્યાં તો હુઈ ગયો એને એટલી નીંદર આવતી હતી મને તો એમ હતું છેલ્લે સરને બતાવવા ગયા ને ત્યારે રોવે નહીં તો સારું કે મને નીંદર આવે એમ કરી હજી પહોંચ્યા ને તરત જ હુઈ ગયો ને અમારું મેઇન કન્સર્ન એ હતું કે અમારે અમે તમને કીધું ને કે અમારે ફરવા જવું છે તો અમે ટ્રીપનો પ્લાન કરી બે જગ્યા નક્કી કરી છે તો અહીંયાથી કઈ જગ્યાએ જાય હવે આગળના બ્લોગમાં નક્કી થાય ને ત્યારે અમે તમને કહીશું પણ ફરવા જવાનો અમે પ્લાન કરી તો એના પહેલાં અમારે અમુક મેડિસિન ને એ બધું એના રિલેટેડ થોડુંક એને કન્સલ્ટ કરવું હતું તો એના માટે ગયા હતા ને હમણાં એને આરસીવને થોડુંક આ ગરમીના લીધે ને અહીંયા નાની અરાયું થઈ ગઈ હતી ફોડકીઓ થઈ હતી તો એ એલર્જી છે કે ગરમીની થઈને એ મેન જાણવું હતું એના લીધે એ એક હતું એના લીધે કીધું આયરે બધું બતાવતા આવીને બીજી બધી દવાઓ થોડી ઘણી ઉપર નીચે કરવાની હતી એટલે પીવડાવવાની ને એ બધી તો એ બધી બતાવવા ગયા હતા ને નવી દવા એને ચાલુ કરવાની હતી તો એ બધી લખાવા ગયા હતા એવું બધું હતું તો અત્યારે બતાવીને આવ્યા કે ડૉક્ટર સરે કીધું કે થોડીક વાર એને એસીમાં રાખવાનો દરરોજ કેમ કે ગરમી બહુ છે એટલે સ્કિનને થોડીક રાહત મળે એટલે નકર એને અત્યારે ગરમી વધારે ને છોકરાઓ કે રહી ન હગે એને એસીમાં તો રાખવા જ પડે કીધું અત્યારના બધા છોકરા એવા થઈ ગયા કે એસીમાં રાખવા પડે નકર તો આપણે પહેલાં હાલતું પણ અત્યારે એને થઈ જાય તો કીધું કાંઈ વાંધો નહીં અમે અત્યાર સુધી તો એને એસીમાં રાખતા નહીં આરસીવને પણ હવે થોડોક હા. શરદી જેવું થઈ જાય ને હા એના તોય લીધે આપણને બીક લાગે એટલે અમે એસીમાં ન રાખતા પણ હવે સર કે તમે એસીમાં રાખજો એટલે થોડીક વાર બપોરે રાખવાનું થોડીક વાર રાત્રે રાત્રે રાખશું, હા. એકદમ હાવ ધીમું એસી ઠંડો રૂમ કરીને બંધ કરી દઈએ તોય ચાલે તોય હાલે એટલે એને સ્કિનને થોડીક ઓલી રાહત મળે હા. આખો દી એની જ્યાં લાલ સાંભા થઈ જાય ને હમણાં 3-4 દીથી વધારે થાય છે હા, પણ છેલ્લા એટલે. હું સુઈ ગયું કે જાગે નીંદરમાં નીંદરમાં રોતો હોય પૂરેપૂરો. હા નીંદરમાં ખારો થઈ જાય કા આરસીવ મૂંગો રોવે મૂંગો રોવે ક્યારેક તો અવાજ ન કરે ખાલી આવો એટલે અવાજ તો કર ફાઇનલી છે ને અમે બધાએ નક્કી કર્યું છે કે આપણે ફરવા જવું છે હવે ફરવા એમાં એવું છે કે ઘણા બધા તમે લોકોએ અમને લોકેશન આપ્યા છે એક માથેરાન આપ્યું છે મહાબલેશ્વર ઘણાએ એમ કીધું જુનાગઢ આવો તો જુનાગઢ તો અમારે નથી આવો લોનાવલા કીધું હે હા. અમે એવું લોકેશન ચૂઝ કરવા માંગી કે જ્યાં આખું ફેમિલી જઈ શકે એમ હા. કે અમારા બેયનું ટ્રીપનું નથી અમારા બેયનું હોય ને તો હમણાં અમે ગમે ત્યાં ગોતી લઈ પણ અમારે આરસી હજી જોવું પડે એટલે આખું ફેમિલી અમે અત્યારે ટ્રીપમાં જવાના છીએ પણ હવે બે એક લોકેશન મગજમાં બેઠા છે પણ ફાઇનલી નક્કી કરી નાખ્યું કે આપણે જવું જ છે એમ એટલે શું અહીંયા બપોરે ને રાતે તો આપણે એસી વાળા રૂમમાં જોઈ એટલે કઈ ટેન્શન હોય નહીં આજે મોડે એકાદું લોકેશન લેવાનું ભલે હોટલમાં 3 દી વધારે થાય નહીં હાલે હાલે આરામથી ફરશું હા એટલે સાંજે એકદમ ટાઢા પર જ નીકળવાનું જ નહીં જોઈ હવે ક્યાં જાય હવે ઈ નક્કી નથી કર્યું હજી બે લોકેશનમાંથી હે ને એક લોકેશન હે હવે જોઈએ મારું મગજ બીજા માલે હે આશીષનું મગજ બીજા માલે હે તો જોઈ બેમાંથી એક પણ ફાઇનલી ટ્રીપમાં જવાનું છે હવે બધી મજા જ આવશે તમને લોકોને ને અમને લોકોને
તમે ઓબ્વિયસલી તમને લોકોને ટ્રીપના ને એના બ્લોગ જોવા ગમે છે, તમે લોકોએ કીધું હતું કે તમે ફરવા જાઓ એ ગમે, રેસિપીઝ ગમે, તો અત્યાર લગીને એ બધું હતું. તો હવે કંઈક આપણે ફરવાઈ જાય, ચીલ કરી બધાય મજા કરશું હવે. એટલે હવે જોઈએ હવે તમને કઈ આગળ વ્લોગમાં તમે ક્યાં નક્કી કરી એક લોકેશન આપશું, નામ દઈ દઈશું તમને. સમર વેકેશન હે તો થોડુંક ફરી આવી, એન્જોય કરી આવી, સમર વેકેશન એન્જોય કરી આવી. ગયા વર્ષે તો અમે સમર વેકેશનમાં અમે ગયા હતા દ્વારકા, સોમનાથ ને ત્યાંથી ને એના પછી તો પ્રેગ્નન્સી જર્ની આખી આવી ગઈ હતી. તો કાંઈ વાંધો નહીં, આ વખતે જોઈ ક્યાંક જાય, મજા કરશું, એન્જોય કરશું. આવા ટાઈમે જ ગયા હતા અમે, પણ મજા આવી હતી. એ ટ્રીપ તો ખરેખર યાદગાર રહી ગઈ. મને હમણાં બપોરે હું હજી વિચાર આવ્યો ખબર, ક્યાંય નથી જાઉં, પાછા ગયા વર્ષે જે ટ્રીપ કરી હતી ને એ ટ્રીપમાં વહી જાય. ખરેખર એવો વિચાર આવ્યો કે દ્વારકા દર્શન કરીએ હું પાછો, કે આ દ્વારકા નથી કરવું, ક્યાંક બીજે જઈશું. હું કે પપ્પા રેડી ને? હા પપ્પા રેડી જોઈ. પપ્પા કહે મારે બેસી જવાનું ગાડીમાં. એટલે મેં કીધું છે ને ટ્રીપમાં જવું હોય તો પછી ડોક્ટરે થોડું કન્સલ્ટ કરી, દવા બવા ગેસ બેસ સાથે કાંઈ છોકરાનું નક્કી ન હોય. જો એની આખી કીટ લઈને જવું પડે આપણે. ને એનો થોડુંક આગળ ગ્રો થાય તો દવાઓ બદલવી પડતી હોય, અમુક ml વધારવાના હોય. જાતા આવી હા એટલે મેં કીધું હાલો જઈ આવી. મમ્મી રેડી ને? રેડી જોઈને બેટા તમારી આઈને અમે આયલા બગલમાં બાજકું માથા ઉપર પોટલું ના ભાઈ ના અત્યારે તો બગલમાં બાજકું માથા ઉપર પોટલું નથી, અત્યારે ગાડીમાં ઠેલા નાઈકાલ વહી જાવ. આ તો કેવા છે એક જાતની બગલમાં બાજકું માથા ઉપર પોટલું ભાઈ કેવા છે હવે તો એસી વાળી ગાડીમાં બેહી નહીં બધાને ઠંડો ઠંડો પવન ખાય. એ વાત સાચી. સરસ સરસ. હા એવો જ હોય, રાતે હોટલમાં એસી હોય, બપોરે એસી. આપણે ફરી ગાડી દર વખતે જે રીતે ફરી એ જ રીતે ફરશું કે આપણે સાંજે ફરવાનું, પછી ડાયરેક્ટ વહી જવાનું આપણા રૂમમાં, અને પાછું સવારમાં એ તો પછી જ્યાં જાય અહીંયા એ પ્રમાણેનું એડજસ્ટમેન્ટ કરવાનું, અહીંયાનું વેધર કેવું હોય એ પ્રમાણે એડજસ્ટ કરવાનું હોય ને. એવું ન હોય કે આપણે પહેલાથી જ નક્કી કરી આટલા ટાઈમે જાય, અહીંયા જાય અહીંયાનું વેધર કેવું એ પ્રમાણે ફરશું. એનું વેધર સારું હોય તો વહેલા નીકળવાનું, મોડા નીકળી બરોબર ને. આપણે કેમ ગયા વર્ષે આપણે દ્વારકા સોમનાથ ત્યાં ફર્યા, બધે કેવી રીતે અસલ એન્જોય કરીને જ ફર્યા. અમને આ અમારે ફરવાનો જરાક રહુડિયો હે. અરે આજ તો કેવો જોયે મમ્મી, જે અમે અહીં બેઠા હતા એટલે શું આવતા જતા હોય જે આયલા જાય જ્યાં લગી જેમ ખૂણો વરે ને ત્યાં લગી એને જોયા જ કરે. મેં તો જો બૂટ આવીને કાઢી નાખ્યા, બહુ સીધું બસ. દુકાનોના બોર્ડ મારેલા હોય બધા જોવે, એવા કલરફુલ કલરના હોય ને. મારી હાડી આ ફૂટતી હોય ને નીચે રમતો હોય તો મારે હાડીમાં જોયા રાખે છે. કાંઈક વસ્તુ હલતી હોય ને એને તો જોવાનું બહુ હોય. ઓલી ગાડી નીકળે કેવી આમ જોતો તો આમ કાચમાંથી આમ ઊંચો થઈ તો મેં કીધું આ વખતે આપણે ટ્રીપમાં જાય ને એટલે એની પહેલા ઓલા મેં તમને કીધું ગાડીમાં લગાવવાના આવે એ લઈ લેવાના. બહુ જોવે છોકરાઓ બધા, બહુ જોવે એને. લઈ લઈશું. હા તો ફાઇનલી નક્કી કરી લીધું છે. એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, કાલના વ્લોગમાંથી કાંઈક શોપિંગ ને આ ને હવે બધું કન્ટિન્યુ આવશે. હવે જો અમે બે બેઠા હી, જે ડેસ્ટિનેશન નક્કી કર્યા હે ને એની આજુબાજુ કઈ જગ્યા ફરવા લાયક છે ને એ બધું જોઈ હી. તો હવે તો મજા આવશે. હવે બધી તૈયારીઓ કરી ધીમે ધીમે કરી, ડેટ નક્કી નથી થઈ પણ પેલા જોઈ લઈ કઈ જગ્યા જોવા જેવી છે કઈ જગ્યા નથી. ઘણી બધા સજેશન આપ્યા, અલગ અલગ એટલા સજેશન. ગોવા જાઓ, ગોવામાં હે ને હમણાં મારું મન નથી માનતું. ખુશીને મેં શેર કર્યું હતું. ગોવામાં હે ને હમણાં બહુ પ્રોબ્લેમ હાલે. ગોવામાં પ્રોબ્લેમ એ હાલે છે કે અહીંયા જે ટેક્સીવાળાનું જે આખું યુનિયન છે ને અહીંયા બહુ ઓલું હાલે કે એ લોકો ચાર્જીસ લૂંટફાટ વધારે હાલે કે તમારે એરપોર્ટથી તમે ક્યાંક હોટલમાં જાઓ તો જેટલું ભાડું અહીંથી અહીંયા પહોંચવામાં નથી થતું ને એટલું ભાડું તો એ લોકો અહીંયા કહી દે. તો એ લોકોનું હમણાં આ વર્ષે ગોવાનું છે ને ટ્રાફિક બહુ ઓછું થઈ ગયું. મેં બહુ બધે રિવ્યૂ જોયા ને હું ઘણું જોતો હતો કે ગોવાનું આ વર્ષે ટુરિસ્ટ થોડાક ઓછા થઈ ગયા છે આ બધાના લીધે. કાંઈ વાંધો નહીં, થાય આવું ઘણા ઓલાના લીધે, બીજાના લીધે બીજાને માર પડે. આમાં તો સાચું ને ખુશી ધંધામાં ને એમાં, કેમ કે ગોવા એક મેઇન ટુરિસ્ટ પ્લેસ છે ને એ જગ્યાએ માર પડે એટલે થોડુંક ઓલું થાય. એટલે મને થોડુંક અત્યારે ગોવા નકર, બાકી મને ઈચ્છા ગોવાની વધારે છે. ખુશીને ગોવાની ઈચ્છા વધારે હતી. હા મને તો હતી પણ હવે એવું થાય પછી આપણને મજા નો આવે. અત્યારે જો આ બાજુ કરો એટલે હું હરખી રીતે બતાવું. હા અત્યારે જો ક્યાં પહોંચી તું? હા
ક્યાં પહોંચી આમાંથી બોલો તમારે અહીંયા આ દરિયામાં વચ્ચે જવું છે અહીંયા અહીંયા કોણ લઈ જઈશે તમે લઈ જાઓ હું થોડા લઈ જાઉં ગાડી નાખું થાય આયા દરિયે ક્યાં દરિયામાં બોલો તમે એટલે તારે દરિયામાં જ જવું લાગે હે ના જસ્ટ એમ જ જોતી હતી હમ. આપણે આપણા ઝોનમાં આવી જાય હાલો હવે જોઈ લઈ બધું કઈ રીતે હે ને આજનો વ્લોગ છે ને અહીંયા જ end કરી અને હા કીધું એમ હવે દરરોજ અત્યારે થોડાક દિવસ કેટલા દિવસ ખુશી વહેલા આવશે વ્લોગ હવે ઈ તો ખબર નહીં આપણે મૂકી તો ખરી હા 1 વાગે આવશે 1 વાગે આ વ્લોગ 1 વાગે આવી ગયો હશે અને આવતા વ્લોગ બધા 1 વાગે આવશે કારણ કે હે ને પછી બહુ લેટ મૂકીને તો બધા હુઈ જાય પછી બધા એ કહે હે કે અમને હે ને નીંદર આવી જાય છે પછી તમારા વ્લોગની રાહ જોઈ આશિષ ટાઈમે મૂકતા નથી હા મારે કામ હોય હે ને ત્યારે મારે થોડોક પીક ટાઈમ હોય કરી કે બધાને મજા આવે ને એમનો ટાઈમે જળવાઈ રહે હું થોડોક વહેલો મૂકવાની ટ્રાય કરીશ એટલે વહેલા આવી જશે 1 વાગે આવી જશે દરરોજ ઓકે તો બધાને ચાલો બાય બાય તૈયારીઓ ચાલુ કરી આપણે બાય બાય ગુડ નાઇટ